समाचारों तरफ આગળ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। રાહિલ શરીફને આ હુમલાની જાણકારી પહેલાથી હતી। પઠાનકોટ આતંકી હુમલા મુદ્દે ફરી એકવાર પાકિસ્તાનનો જે નાપાક ચહેરો છે તે સામે આવ્યો। પાકિસ્તાન હસ્તીના ચીફ રાહિલ શરીફ આ હુમલાથી વાકેફ હતા। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટથી આ ઘટસ્ફોટ થયો છે કે પાકિસ્તાન સેના આતંકી જૂથો સામે કોઈ કાર્યવાહી નહીં કરે। પઠાનકોટ આતંકી હુમલા પર સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે રાહિલ શરીફ આ હુમલાથી વાકેફ હતા। પાકિસ્તાનના સેના ચીફ છે રાહિલ શરીફ, જેમને આ હુમલાની આગોતરી જાણકારી હતી। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટથી આ ઘટસ્ફોટ થયો છે। ઉલ્લેખનીય છે કે 5 દિવસથી પઠાનકોટ વિસ્તારને જે આતંકીઓ ધમરોડી રહ્યા છે, ફરી એકવાર તે સાબિત થઈ ગયું કે આ આતંકી હુમલાનું ષડયંત્ર પાકિસ્તાન તરફથી જ રચાયું હતું અને તેમાં પણ પાકિસ્તાની સેના પણ તેમની સાથે જ છે। કારણ કે જાણકારી મળી છે કે રાહિલ શરીફ આ હુમલાથી વાકેફ હતા। હુમલાનો આજે 5મો દિવસ છે અને હજી પણ આતંકીઓ તાંડવ મચાવી રહ્યા છે। 5મા દિવસે પણ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને હજી પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ભારતમાં સૌથી લાંબા ચાલેલા ઓપરેશન 26/11થી પણ આ ઓપરેશન ખૂબ લાંબુ છે। બીજી બાજુ ભારતે પાકિસ્તાનને વિશ્વ ફલક પર ફરીથી એકવાર બેનકાબ કર્યું અને પઠાનકોટ હુમલાના सबूतो पाकिस्तान ने सौंप्या कि दर वखतनी जेम आ वखते पण आ शरीफाईनो नकाब पहेरीने बैठेला पाकिस्तानमां ज आ हुमलानुं षड्यंत्र घडवामां आव्युं। बेशर्मीनी तमाम हद वटावी चूकेला पाकिस्ताने वातनी पुष्टि पण करी कि हां तेमने भारत तरफथी इनपुट मळ्या छे અને તેના પર પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ કાર્ય શરૂ પણ કર્યું છે।